રામ રામ મિત્રો, કેમ છો? મજામાં જશો ને આપણા બ્લોગ વિડીયો જોતા એટલે ઓલરેડી મોજમાં આવી જાવ છો. અને આપણા બ્લોગ એને હમણાં તમને ખબર જ છે એ પ્રમાણે કંઈ નક્કી નથી રહેતું, એ પ્રમાણે આવે છે. અને આગળનો બ્લોગ પણ આપણે મૂક્યો છે કે જે બધો મિક્સ બ્લોગ છે એ આવી ગયો છે. તમે ના જોઈએ તો જોઈ લેજો. ને આપણે હે ને બ્લોગ ઉતારવાનું ક્યારેક રાખીએ, ક્યારેક નથી ઉતારતા, ક્યારેક મિની બ્લોગમાં પણ અલગ કન્ટેન્ટ હોય અને રેગ્યુલર આપણા બ્લોગ છે એમાં પણ કન્ટેન્ટ અલગ હોય. એટલે તમને બંને જોવાની મજા આવે એટલા માટે આપણે અલગ અલગ કન્ટેન્ટ રાખ્યું છે. એટલે કે એક બે દિવસ એ ઉતારતા હોય, એક બે દિવસ આ ઉતારતા હોય, એટલે છે ને તમને પણ મજા આવે અને મને પણ મજા આવે. અને પછી મારે પણ એડિટિંગ થોડુંક હળવું થઈ જાય એટલા માટે. અને અત્યારે ને તડકો જામી ગયો છે, જોરદાર ઉનાળો, કારણ કે ફૂલ જોશથી બેસવા માંડી ગયો એવું લાગે છે. અને બહાર નીકળે એવી પોઝિશનમાં નથી. તો હું ગામમાં તો ઓલરેડી જઈ આવ્યો એટલે મને ખબર છે. અત્યારે ઘરે પૂગી ગયો અને હે ને થોડુંક કામ છે અને એક મિની બ્લોગ પણ એડિટ કરવાનો છે, એ આવી જશે. અને એક તો આજે જ નાખ્યો શોર્ટ્સમાં, ના જોઈએ તો જોઈ લેજો. બાકી શું કહેવાય, 2-3 દિવસ પહેલાં 3 દિવસથી બ્લોગ ઉતાર્યો જ નથી. પાછો આજ ચાલુ કર્યો છે કારણ કે આજ પાછો શનિવાર થઈ ગયો છે, ફ્રી થઈ ગયો વહેલો. અને પછી કાલે રવિવાર છે એટલે એને કન્ટિન્યુ લગભગ બ્લોગ બની જાય તો આપણે પાછો બનાવશું અને નાખી દેવું, અપલોડ કરી દેવું. એટલે ક્યારેક તમને પણ મજા આવે, મને પણ મજા આવે. આપણે બંધ તો સાવ કરવાનું જ નથી, તમને ખબર જ છે. કારણ કે બ્લોગ બનાવવું એ હવે સરળ બની ગયું મારા માટે. તો જોતા રહેજો ને, કંઈક નવીન છે આગળ જોવા મળશે થોડાક જ દિવસોમાં. તો જોતા રહેજો બધું કન્ટિન્યુ બ્લોગમાં અને ચેનલમાં બન્યા રહેજો, જેથી બધી જ તમને ખબર પડે. ફાઇનલી મિત્રો, આપણે એને વ્લોગમાં ઘણા સમયથી જે વ્યૂ નથી બતાવ્યો ને અત્યારે બતાવવા જઈ રહ્યું છું. અને તમને ખબર જ હશે કયો વ્યૂ, કારણ કે ઉપર આવી ગયો હોય એટલે સનસેટનો પોઈન્ટ મસ્ત મજાનો થઈ ગયો છે. અને અહીંયા ચાલુ છે ક્રિકેટ, જોરદાર ક્રિકેટ બધા રમે છે. આપણે નથી રમવાનું કારણ કે આપણે નથી રમતા, આપણે બીજા પણ ઘણા બધા હવે કામ છે એટલા માટે આપણે બધું રમવાનું તો કે આઉટડોર ગેમ છે ને પૂરું 0 ઉપર જ થઈ ગઈ છે. ક્યાંય કોઈ રમવાનું બંધ જ કરી દીધું કારણ કે આમાંથી આપણે ફ્રી ન થાય એટલે એ કંઈ રમવાનું આપણે, જોકે એમાં એટલો બધો આપણે રસ પણ નથી, ઇન્ટરેસ્ટ નથી એટલા માટે નથી રમતા. બાકી ફરવામાં ને એમાં રસ છે એટલે નીકળી જતા હોય ક્યાંક ને ક્યાંક. તો હે ને બ્લોગ જોતા રહેજો. બાકી બીજું તો કંઈ છે નહીં. હવે આપણે ડાયરેક્ટ મળીએ જમવા ટાણે. રવિવારનો દિવસ મસ્ત મજાનો દિવસ અને રજાનો દિવસ નથી, કારણ કે આપણા દુકાને બેઠા છીએ. સવારમાં વહેલા આવી ગયા છે ને વહેલું પાછું નીકળવાનું છે આપણે ઘરે. હમણાં બપોરે તો નીકળી જાઉં. આપણી દુકાન રવિવાર છે ને બપોર પછી બંધ જ હોય છે. કંઈક કારણોસર એવું હોય તો સવારે પણ બંધ હોય છે, ક્યારેક કારણોસર એવું પણ હોય કે બપોર પછી પણ થોડીક સમય ખુલ્લી હોય, કારણ કે આજુબાજુમાં ક્યાંય પ્રસંગ હોય જવાનું હોય તો ખુલ્લી હોય, એવું બધું હોય છે. અત્યારે દુકાને બેઠા મસ્ત મજાનો પંખો ચાલુ કરીને બેઠા, કારણ કે ગરમી તો ચાલુ થઈ જ ગઈ છે. આગળનો મિની બ્લોગ આજે જ હું તમને અપલોડ કરીને બતાવીશ. તો હે ને ચેનલ સબસ્ક્રાઈબ ના કરીને કરી દેજો. આજે 8 વાગે હે ને લગભગ તો મિની બ્લોગ આવી જ જશે. અલગ જ મિની બ્લોગ છે, જેનો મોટો બ્લોગ નથી. તો ના જોયો તો જોઈ લેજો. આજનું વાતાવરણ છે ને કંઈક અલગ જ પ્રકારનું છે. અને એ પણ વાદળા જોઉં તમે કેમ, બાકી વાદળા થઈ ગયા છે જોરદાર. અને મસ્ત મજાનો પવન છે ને. અત્યારે હું આવી ગયો છું ઉપર, આ બાજુ જોઉં તમે, પેલી બાજુ જોઉં, કેવું અલગ અલગ છે. તો કન્ટિન્યુમાં હે ને બ્લોગમાં બન્યા રહેજો. અને બ્લોગનું એન્ડિંગ આપણે સાંજે કરી દઉં આજ. ફાઇનલી ઇન્ડિયા જીતી ગયું અને 44 રનથી જીતું. અને ન્યૂઝીલેન્ડ હે ને ઓલ આઉટ કરી નાખ્યું, કારણ કે પૂરેપૂરી 50 ટૂંકમાં ઓવર પણ રમવા ન દીધી, પહેલાં ઓલ આઉટ થઈ ગયું છે. અને વરુણ ચક્રવર્તીની શું વાત કરી, 5 વિકેટ લઈ લીધી એટલે પછી મેચ તો ફિનિશ થવાની હારે જ હતો. એટલે મસ્ત મજાનું સેમિફાઇનલમાં પૂગી ગયું. સેમિફાઇનલ પહેલો છે 4 તારીખે અને બીજો છે 5 તારીખે, લગભગ હું ભૂલતો નહીં હોય તો. અને ફાઇનલ છે 9 તારીખે. તો હે ને કઈ ટ્રોફી છે ને એ તમને ખબર હોય ને તો કોમેન્ટ કરી નાખજો. બાકી મેચ થવાની છે જોરદાર. હવે છેલ્લી 3 સેમિફાઇનલ, ફાઇનલ અને ટૂંકમાં સેમિફાઇનલ 1 અને 2 હોય એ રીતે મસ્ત મેચ થવાની છે. અને અત્યારે જીતી ગયો એટલે બધા હે ને કોંગ્રેચ્યુલેશન લખી નાખો. તો કન્ટિન્યુ હે બ્લોગમાં બન્યા રહેજો. પાછળ તમને હે ને ગરબાના ટૂંકમાં સંભળાતા હશે, કારણ કે આજુબાજુમાં લગ્ન છે અત્યારે. છેલ્લા દિવસો હશે થોડાક, પછી પાછી હોળી આવી જશે. એટલે હે ને આવું બધું ચાલુ છે. ઘડિયાળ તારે ન પહેરાય. ઈનો નીકળે ઘડિયાળ. મસ્ત મજાનો રેડી થઈ ગયો છું. બપોરના થઈ ગયા છે અટાણે 1:05, એટલે કે ફૂલ તડકો છે. જમવાનું બાકી છે, જમી લઈ અને પછી મારે નીકળવું, કારણ કે દુકાને ખરેડા જવું છે.
પપ્પાને જવાનું છે બહાર, એટલા માટે તો એ જાય છે બહાર અને થોડાક જ સમયમાં તમને આગળ કીધું એ પ્રમાણે મજા જ આવશે વ્લોગ જોવાની. તો ફાઇનલી મિત્રો અત્યારે વાગી ગયા છે 10 અને અત્યારે જાઉં છું ગામમાં, કારણ કે ગોલા ખાવાના છે. જો ઉનાળો થઈ જ ગયો છે ચાલુ, એટલે ગોલા ખાવાની ઈચ્છા છે તો બધા જઈએ છીએ 4 વ્હીલ લઈને ગામમાં. તો ખાઈ આવીએ અને તમને પણ બતાવું ગોલા શું ભાવ છે શું નહીં, તમને હમણાં ને થોડીક જ વારમાં ખબર પડશે, કારણ કે ઉનાળાની સિઝનમાં ભાવ તો હોય જ ઠંડા પીણાનો. તો ચાલો નીકળીએ ધીમે ધીમે અને જઈએ આપણે ગોલા ખાવા. ગોલા ખાઈને આપણે ઘરે પૂગી ગયા ને અત્યારે વાગી ગયા છે 11 જેવું, કલાક એક થઈ ખાવામાં અને આવતા જતા. તો આવી ગયા છે, એટલે કે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. 2 વાર તમને કહું છું સબસ્ક્રાઈબ કરવાનું, એટલે હવે કરી જ દેજો. અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને શેર તો વધુમાં વધુ કરજો. તો મળીએ એક નવા વ્લોગ સાથે, ત્યાં સુધી બધાને જય માતાજી.